સી.આર. પાટીલ ભાવનગરની મુલાકાતે પહોંચ્યા। શહેરના જવાહર મેદાન ખાતે સિદ્ધિ તપના 531 આરાધકોના પારણા પ્રસંગે ખાસ શુભેચ્છા મુલાકાત લીધી હતી। ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ આજે ટૂંકા પ્રવાસ માટે ભાવનગર પહોંચ્યા હતા। તેમને સિદ્ધિ તપના 531 આરાધકોના સામૂહિક પારણા પ્રસંગમાં વિશેષ હાજરી આપી હતી। શહેરના જવાહર મેદાન ખાતે સી.આર. પાટીલે 531 પારણા કરાવ્યા અને 100 આરાધકોને શુભેચ્છા પાઠવી હતી। ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલને આરાધકોને શુભેચ્છા પાઠવી અને વડાપ્રધાન મોદીના જળ સંગ્રહ અભિયાન સૌને જોડાવા અનુરોધ કર્યો હતો। બ્યુરો રિપોર્ટ, ભાવનગર। जैन संघ एक विशिष्ट जैन संघ है। एक जैन संघ ની નીચે તમામ દેરાસર ઉપાશ્રયો આવેલા છે। સમગ્ર ભારતમાં પહેલો સંઘ છે। એમના સૌ પદાધિકારીઓ, માનનીય અમારા પ્રમુખ શ્રી કુમારભાઈ, હું સેજલબેન, બધા જ માનનીય મુખ્યમંત્રી શ્રીને નિમંત્રણ આપવા ગયેલા, માનનીય પ્રદેશ અધ્યક્ષને પણ સંઘે નિમંત્રણ આપેલું। આજે 531 જેટલા તપસ્વીઓનું સમૂહ પારણાનો એક ઉપક્રમ ઐતિહાસિક છે। સમગ્ર રાજ્યની અંદર આ પ્રકારનું આપણું વસ્તી ધરાવતું ગામ હોય એમાં એક સાથે માસક છમણ, વર્ષી તપ, અઠાઈ, 531 એ મને એવું લાગે છે કે સમગ્ર ગુજરાતની અંદર નંબરની દ્રષ્ટિએ, તપસ્યાની દ્રષ્ટિએ નંબર 1 છે। તમામ સાધુ ભગવંતો સાધુજી મહારાજ સાહેબની નિશ્રાની અંદર એમના આશીર્વાદથી તપસ્વીએ તપ પૂરા કર્યા છે। આજે જૈન સમાજમાં એક આનંદનો, ઉમંગનો પ્રસંગ છે, કારણ કે સૌથી મોટી તપસ્યા છે, પર્યુષણનું પર્વ ગયું છે। સૌને મિચ્છામી દુક્કડમ કહીને નવા વર્ષની શરૂઆત થાય છે, ત્યારે સંઘને પણ ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ, તપસ્વીઓને અનુમોદના કરીએ છીએ અને બધાને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ, માનનીય પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલજી, અમારા સૌ જનપ્રતિનિધિશ્રીઓ, કેન્દ્રીય મંત્રી શ્રી, ધારાસભ્યશ્રીઓ, જિલ્લા પ્રમુખ, શહેર પ્રમુખ કુમારભાઈ વગેરેએ પણ આજે આ તપસ્વીઓને પારણા કરાવવાનો મોકો મળ્યો છે। હું સમગ્ર તપસ્વીઓને અનુમોદના, મિચ્છામી દુક્કડમ, જય જિનેન્દ્ર અને આ સંઘને આવું ભવ્ય દિવ્ય આયોજન કરવા માટે ખૂબ ખૂબ શુભકામના આપું છું। અને આ તકે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ, પ્રદેશ અધ્યક્ષ ને કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલજી પણ વિશેષ ઉપસ્થિત રહીને તમામ તપસ્વીઓના એમણે દર્શન કર્યા છે। સૌને મિચ્છામી દુક્કડમ, ખૂબ ખૂબ શુભકામનાઓ।